વાત એવી હતી કે જે દિવસે દાહોદ જવાની વાત રાત્રે નીકળે છે ત્યારે સંગીતા અને ભાવેશ વચ્ચે ઝઘડો થાય છે। ભાવેશ ગુસ્સામાં આવી તેનું ગળું દબાવી દે છે, પછી એ મૃતદેહ ખભા ઉપર નાખે છે। ઇન્સ્પેક્ટર જાડેજાએ આનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, એવું પૂતળું પણ તૈયાર કરવામાં આવ્યું જેનું વજન સંગીતાના શરીર જેટલું હતું અને પૂતળાને ખભા ઉપર નાખીને એ કેવી રીતના કોતરો સુધી પહોંચ્યો, ત્યાં આગળ ખાડો ખોદી ત્યાં લાશ મૂકી, તેની ઉપર પથ્થરો કેવી રીતના મૂક્યા, આમ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પોતાની જ પત્નીની હત્યાના કેસમાં ભાવેશની અમરેલી પોલીસે ધરપકડ કરી। આમ અમરેલી પોલીસે 2 વર્ષ પહેલાં ગુમ થયેલી એક ઘટનાને ઉકેલી નાખી અને હત્યાને અંજામ આપનાર પતિ ભાવેશને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો। સ્ટોરીને લાઇક, સબસ્ક્રાઇબ કરતા રહો, અમારી સાથે જોડાયેલા રહો। અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો। નમસ્કાર।